બહુ મહત્વની વાત મારે આપ સૌની સાથે શેર કરવી છે એ છે કે અહીંયા એટલે પુષ્ટિ માર્ગની અંદર મોટા મોટા તાનસેન હારી જાય અને રૂપા પોરિયા છે એ જીતી જાય છે. રૂપા પોરિયાને શું સંગીત આવડતું હતું? શબ્દોની સમજ નહોતી, સૂરની સમજ નહીં. સવારના ગાવાના જે કીર્તન હોય, રાત્રે ઠાકોરજીને પોઢાડીને શ્રી ગોવિંદ સ્વામી વિજય થયા હોય અને ત્યારે એ એમ ગાય અને શ્રીનાથજીને એનાથી નિંદર પણ આવી જાય. એકવાર સાંજના સમયે શ્રી ગોવિંદ સ્વામી ત્યાંથી નીકળતા હતા. રૂપાપુરીએ જાગીએ ગોપાલ એ બધું ગાતો, પણ એના મનમાં ભાવ એવો હતો કે મારા શ્રીજી બાબા સૂઈ જાય. એને ખબર નથી જાગીએ શું ને ગોપાલલાલ શું ને કઈ ખબર નથી. એને ભાવ એવો છે કે મારા શ્રીજી બાબા સૂઈ જાય. અને ગોવિંદ સ્વામી એને ટોક્યો, એ રૂપા, તને ખબર પડે છે રૂપલા, આ તું શું બોલે છે? તારે ગાવાનું નહીં. એને એમ કે ઠાકોરજીની નિંદર છે, ડિસ્ટર્બ થાય છે, તારે ગાવાનું નહીં. આને કહ્યું ભલે નહીં ગાય. ન ગાયું. બીજા દિવસે શ્રી ગુસાઈજી સેવામાં પહોંચ્યા અને ઠાકોરજીની આંખો જોઈ, નેત્ર કમલ કેવા, આમ તો કમલસી અખિયા તો હઈ 300 તક તક તીર, પરંતુ આજની જે આજના નેણ હતા એ કંઈક અલગ હતા. આવી લાલ લાલ. જય જય કૃપાનાથ, ક્યા બાત હૈ. रात भर सोए नहीं. बोले नहीं. क्यों? का भयो? बोले आ रूपाए गाયું નહીં એટલા માટે મને ઊંઘ ન આવી. રૂપાને બોલાવ્યો. એક બાજુ શ્રીજી બાબા ઊભા છે, ગુસાઈજી બિરાજે છે. રૂપો, હા જય કૃપાનાથ, કે કાલ રાતે તે ગાયું નહીં? બોલે હા નહીં ગાયું. કેમ? મને ગોવિંદ સ્વામીની આજ્ઞા થઈ કે નહીં ગાતો તું, મેં બંધ કર્યું. ગોવિંદ સ્વામીને બોલાવો. ગોવિંદ સ્વામીને બોલાવ્યા. ઠાકોરજીને અને ગોવિંદ સ્વામીને બહુ સુંદર મિત્રતા છે, સખા ભાવ છે, સખ્ય ભાવ છે. એમની કમ્પ્લેન આવી, ઠાકોરજીએ કમ્પ્લેન કરી ઇનડાયરેક્ટલી. ગોવિંદ સ્વામી પધાર્યા. કેમ રૂપાને ગાવાની ના પાડી? અને ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું કે કૃપાનાથ, એને નથી શબ્દનું ભાન કે નથી સ્વરનું ભાન. એનાથી ઠાકોરજીને શ્રમ થાય માટે મેં એને ના પાડી. શ્રી ગુસાઈજી એમ કહે કે હવેથી રોજ રૂપો ગાશે. અને ગોવિંદ સ્વામી એક વાત કરી, એમણે એમ કહ્યું કે તારા ઠાકોરને, એટલે એ બંનેનો સખ્ય ભાવ છે. ઠાકોરજીએ પણ જરા આંખ ઊંચી નીચી કરી અને ગોવિંદ સ્વામીને કહ્યું, જો તને પણ મેં આમ ઠપકો દેવડાવ્યો ને એમ. એટલે ગોવિંદ સ્વામી તરત ત્યાંથી નીકળતા નીકળતા બોલ્યા કે તમારા ઠાકોરજીને તો ગોળ ને ખોળ બધું સરખું. ગોવિંદ સ્વામી એટલે તાનસેનના ગુરુ. એ ગાય તાનસેન, અરે અકબર એને બોલાવે કે ભાઈ મારે ત્યાં ગાવા આવો. ગોવિંદ સ્વામી કે હું ના આવું શ્રીજી બાબાને છોડીને. આવા સુંદર એ ગવૈયા. અને એને એમ કહ્યું કે આ રૂપો રોજ ગાશે. ગુસાઈજીની આવી આજ્ઞા. સમજાઈ ગયું. શું સમજાયું? કે પ્રભુ છે એ રાગથી નહીં, અનુરાગથી રીઝે છે. આપણી અંદર એ ભાવ હોય, એ રાગ હોય, પ્રભુની અંદરનો અનુરાગ હોય, જેવું આવડે એવું પણ ગાવું.